વેલકમ બેક। દિલ્હી પોલીસે વિપક્ષની રેલીને રોકી છે। પોલીસે બેરિકેડિંગ કરીને રેલીને રોકી। દિલ્હી પોલીસે રેલીને મંજૂરી આપી ન હતી। રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષની રેલી ચૂંટણી પંચની કચેરી તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી હોવાના પણ અત્યારે અહેવાલ મળી રહ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે। વોટ ચોરી મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતર્યા છે, ત્યારે અખિલેશ યાદવ બેરિકેડ ઓળંગીને ઈસીની ઓફિસ તરફ આગળ વધ્યા, પરંતુ એ સાથે રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી છે। વોટ ચોરીને લઈને ચૂંટણી પંચની કચેરી ખાતે ચૂંટણી પંચના અધિકારીઓની સાથે તેઓ વાતચીત કરવા માટે પહોંચ્યા હતા। एलओपी और सारे इंडिया अलायंस के जो फ्लोर लीडर्स हैं उनको डिटेन करवा रहे हैं। तो दिल्हीથી આ મહત્વના સમાચાર છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી છે। કેટલાક વિપક્ષી સાંસદોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અત્યારે આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીની આગેવાનીમાં વોટ ચોરી મુદ્દે આજે રેલી નીકળી। બેનરોની સાથે વિપક્ષના સાંસદો ચૂંટણી આયોગની સાથે આજે દસ્તાવેજ લઈને મળવા માટે પહોંચવાના હતા, પરંતુ દિલ્હી પોલીસે નિવેદન આપ્યું છે કે આ રેલીને મંજૂરી મળી ન હતી અને એટલા માટે અત્યારે કેટલાક વિપક્ષી સાંસદોની અટકાયત કરવામાં આવી છે। વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પણ અટકાયત કરવામાં આવી હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। पाएंगी क्या जेल की सलाखें विपक्ष और देश को रोक पाएंगी? अब एक ही नारा है, बोल रहा है पूरा देश, वोट हमारा छू के देख। मोदी सरकार और ईसीआई का ये जो गठजोड़ है, ये पूरी तरह से लोगों ने खारिज कर दिया है। अरे बाहर निकलो। वो एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है। कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। तो विपक्ष नेता राहुल गांधीए निवेदन आप्યું છે કે આ સંવિધાન બચાવોની લડાઈ હોવાની વાત કરી। આ દેશ આખો દેશ આ ઘટના જોઈ રહ્યો હોવાની પણ વાત કરી છે। સાફ વોટર લિસ્ટ મુદ્દે તેમણે માંગ કરી છે કે તેમને ક્લિયર વોટર લિસ્ટ મળે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે। તો રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે કે અમને સાફ વોટર લિસ્ટ જોઈએ છે। ચૂંટણી આયોગની સાથે 12 વાગ્યાનો સમય હતો, મીટિંગ થવાની હતી। આ લોકતંત્રને બચાવવા માટેની લડાઈ હોવાની વાત વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરી છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી છે અને તેમની સાથે ઘણા બધા વિપક્ષના સાંસદોની પણ અટકાયત કરવામાં આવી છે। આ સાથે તેમણે મીડિયાની સામે નિવેદન પણ આપ્યું છે કે આ દેશના લોકોની લડાઈ છે, સાફ વોટર લિસ્ટ જોઈએ છે, આ સંવિધાન બચાવોની લડાઈ હોવાની વાત કરી।